દેખાતા નથી ડ્રાઈવર પણ હવે ગાડી જ્યાં જાય ત્યાં કા તો અહીંયા આપણે માસીની ઘરે પહોંચી ગયા છે. અહીંયા છે ને બે બેનું એ હરીફાઈ કરી છે ત્રોપો ફોડવાની. ચલો મમ્મીએ તો જો કેવડી મોટી થેલી ભરી લીધી માસીને ઘરે. બે થેલી વસ્તુ લઈ આવી બસ વિચાર્યું જોડે બહુ મોંઘી વસ્તુ. હા ચાલો તો આજનો આપણો દિવસ ઉગ્યો છે તેલંગાણાના હૈદરાબાદ સિટીમાં. આ પ્રકારનું મંદિર છે, અહીંયાથી ઉપર ચડીને જવાનું. હા પુષ્પામાં જે બળતું છે એના જેવા છે બધા ગાયું ને બળતું. આપણે આંધ્રપ્રદેશમાં એન્ટર થઈ ગયા ને અહીંયા છે ને આપણે મલ્લિકાર્જુન જે જ્યોતિર્લિંગ છે એના દર્શન કરવાના છે. તો મસ્ત મજાનું આપણે જમી લીધું છે ને હવે આવ્યો છે વાસણ ધોવાનો વારો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અત્યારે જો બપોરના 12 જેવો ટાઈમ વાગી ગયો છે ને અમે થઈ ગયા છે મસ્ત મજાના રેડી, કેમ કે આજે છે દિત્યાબેન ને રજા. દિત્યાબેન ને રજા છે ને એટલે આપણે એને ક્યાંક લઈ જવાના છે. તો એને આપણે ઓપ્શન આપ્યો હતો કે વેરાવળ જવું છે કે મારા માસીજી બાજુમાં રહે તો એના ઘરે જવું છે. તો એને ક્યાં જવું છે? મુનિફીન ઘેર. મારા માસીજીના ઘર અહીં બાજુમાં છે ને તો કે ત્યાં જવું છે, વેરાવળ નથી જવું એમ. તો અત્યારે બધું ઘરનું કામ કરીને ફ્રી થઈ ગયા, રેડી પણ થઈ ગયા છે ને અત્યારે છે ને દિત્યાબેનને લઈને આપણે ફેરવવા જવાના છે. આજે સન્ડે છે, રજા છે. તો દિત્યાબેન કે હું ઘરે ને ઘરે કંટાળી જાઉં છું એટલે થોડીક વાર મને બહાર લઈ જાઓ. તો અત્યારે આપણે એને બહાર લઈ જવાના છે કા દિત્યાબેન? દિત્યા પણ મસ્ત રેડી થઈ ગઈ છે કા? અને હું અત્યારે ફોટા પાડું છું. પોતાના ફોટોસ પાડે છે. તો તો ચાલો જઈએ આપણે. જો અહીંયા છે ને દિત્યાબેન રેડી થઈ ગયા છે ને એને આવડી ગઈ છે, હવે રથ હાંકતા આવડી ગયો કા દિત્યા? એને આવડે છે ને હું બે બેસતા આવડે. દેખાતા નથી ડ્રાઈવર પણ હવે ગાડી જ્યાં જાય ત્યાં કા હાકો બેન ગાડી. ઓહો બહુ ફાસ્ટ હાકે છો ગાડી. ચાલો તો હવે આપણે રેડી થઈ ગયા છીએ ને હું મમ્મી અને દિત્યામાં ત્રણેયને જવાનું છે. અત્યારે અહીંયા અમારે 1 વાગી ગયો છે, બધી તૈયારી કરી લીધી. તો હવે જઈએ ફટાફટ નીકળીએ. જાવું ને? ચલો ચલો. તો અહીંયા આપણે માસીની ઘરે પહોંચી ગયા છીએ અને એકવાર ચા પાણી પી લીધા ને અત્યારે પાછું જો મસ્ત લીંબુ શરબત બનાવ્યું છે ઠંડુ ઠંડુ. તો અત્યારે માસી ને બધા બેસી ગયા અને દિત્યાબેન માટે સ્પેશિયલ આઈસ્ક્રીમ આવ્યું કા દિત્યા? એને શરબત નથી પીવું તાર? દિત્યાબેન આઈસ્ક્રીમ ખાઈ. ચાલો તો મસ્ત મસ્ત ઠંડુ ઠંડુ શરબત આવી ગયું છે તો શરબત પી લઈએ. માસીની ઘરે શરબત પી લીધું, કેટલી બધી ઘડી બેસીને વાતોચીતો કરી લીધી ને હવે જો અહીંયા આપણે છે ને બગીચામાં આટો મારવા આવ્યા છે. મસ્ત એકદમ નારિયેળીનો બગીચો છે. ગમે એવો તડકો હોય તો તડકો ન લાગે કા દિત્યા? મજા આવે ને બગીચામાં? બગીચો એકદમ મસ્ત ક્લીન છે. અમારે મુન્નીબેન ને સાફ સફાઈ કરી લાગે. મેં તો કીધું તો કે હું આવી થઈ તને કરવા લાગી. તને ખબર તો હતી કે હું આવવાની. તાર મને ફોન કરવો. ફોન કરાય. થોડીક વાર આપણે બગીચામાં આટો માર લઈને પછી જાય ઘરે. આજે તો આખો દિવસ આપણે માસીના ઘરે જ રોકાઈ ગયા. આપણે અહીંયા બીજાની વાડી આવીએ ને તોય મમ્મી અહીંયા હાથમાં દાંતેડું લઈ લીધું છે. હે મારા ભાઈનું છે પણ ત્યાંથી ને જો અમે ગમે એ વસ્તુ લઈ જઈએ ઘરે. આ રતારુના વેલા છે ને, આપણે જે રતારુ આપણે ઘણી વાર વિડીયોમાં બતાવેલા જ છે. તો રતારુ છે ને આપણે વાવવાના છે ખેતરમાં. મમ્મી અહીંયા રતારુ દેખી ગયા ને, હા એટલે અમે વેલા તોડીને લઈ જઈએ પછી રતાળું થશે ને તો ખાશું. અહીંયા છે ને બે બેનું એ હરીફાઈ કરી છે ત્રોપો ફોડવાની કે કોણ પહેલા ત્રોપો ફોડ્યો. માસીએ દાંતેડું લીધું ને મમ્મી એમને ફોડે દાંતેડા વગર. હવે કઈ બેનનો નંબર આવે આમાં? બે બેનું વેર ગયું છે, ધબધબાટી બોલાવે છે. અને મમ્મીએ જો ફોડી નાખ્યો વગર દાંતેડા એ પછાડીને. મસ્ત મોટા મોટા નારિયેળ છે પણ આ પાકી ગયા છે. પાકી ગયા ને માસી? મમ્મી નારિયેળ છે અહીં ફોડી નાખ્યું છે ને મસ્ત અંદરથી જો કેવું સરસ નારિયેળ નીકળ્યું એકદમ મસ્ત. દિત્યાબેન અમારે પાણી પી ગયા નારિયેળ. ચલો મમ્મીએ તો જો કેવડી મોટી થેલી ભરી લીધી માસીને ઘેર. થેલી એ મોટી છે, બાચકા જેવડી થેલી છે. હા નાની બેન છે ને, મોટી બેન ને બાચકું ભરી દીધું, નાની બેન ને મોટી બેન ને એટલું ભરી દીધું. બે થેલી વસ્તુ લઈ આવી બસ વિચાર્યું જોડે બહુ મોંઘી વસ્તુ. હા એને તો હે હુનેરીના કેરા પરવેલી ભાજી દરિયાની ભાજી. દરિયાની ભાજી બે પાણી ધોઈ પેલા ધોઈ બહુ મોંઘી ભાજી આવે. ઈ તો લહણ ઉતારી લહણ નાખી ને તાર કાકા જ કરી દેજો. હા તું નહીં ખા મસ્ત મેં તો કદી ખાધી ને. એ મસ્તી થાય આપણે ઓલી પાલક ની કરીને નકરું લહણ ને તેલમાં આઈ ન કોઈ દેખાતી ને ખાવા ઉડી ગઈ મસ્ત થાય. અમારા દિત્યાબેન જો અહીંયા રમાડે છે. આપણે મંગુ જેવી જ છે નહીં દિત્યા?
એનું નામ નથી પાડ્યું, આ કોઈના નામ નથી પાડ્યા. આ નામ પાડું મંગલા. એનું નામ મંગળા પાડ્યું. તો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને અત્યારે થઈ ગયો છે હવે આપણે રોંઢાનો ટાઈમ. ઘરે પહોંચી ગયા છે. આખો દિવસ માસીના ઘરે આપણે પસાર કર્યો. કા દિત્યા? અને દિત્યાબેન આવી કપડાં ચેન્જ કરીને શું રમો છો બેન તમે? શંકર બાપા બનાવ્યા. હા, તો દિત્યાબેન જો એની ક્લેમાંથી અહીંયા શંકર બાપા બનાવે છે. ત્રિશુલ બનાવ્યું ને શંકર બાપા બનાવ્યા. હવે શું બનાવું છે? હવે ગુલાબ બનાવું. જો મેં બ્લુ, પિંક ને કાળો મિક્સ કરીને ગ્રે કલર બનાવ્યો. સરસ. તો દિત્યાબેન અત્યારે રમે છે મંદિર ને એવું. મંદિર ના, મેં તો કઈ ના બનાવી લીધા તો સાંજના. ઓકે, તો અત્યારે બહાર કાઢ્યા છે ભગવાનને. કા એને ઠંડો પવન એ ખાવા જ પડે ને થોડીક વાર. ચાલો તો હવે અમે અમારું કામ કરીએ ત્યાં સુધી અહીંયા નરેશની ક્લિપ એડ કરું છું, તો એ જો અને એન્જોય કરો. ચાલો તો આજનો આપણો દિવસ ઉગ્યો છે તેલંગાણાના હૈદરાબાદ સિટીમાં. તો મોડી રાતે આપણે આ એક હોટલમાં આપણે સ્ટે કરી લીધું હતો ને હવે અત્યારે અહીંથી ચેકઆઉટ કરવાનું છે. ચાલો તો આજે સવારમાં છે ને આપણે ભાઈ બટેટા પૌવાનો નાસ્તો બનાવ્યો છે. કેમ કે અહીંયા આજુબાજુ છે ને જે પણ અમે જોયું ને એ થોડુંક નોનવેજ ને એવું બધું છે ને આપણે બધા વેજીટેરિયન છે. તો અહીંયા આપણે આજે બટેટા પૌવાનો સવારમાં જ નાસ્તો બનાવી લીધો છે. હવે બટેટા પૌવા ખાઈને પછી આગળ જઈએ. જો સામે એક છે ને મસ્ત મજાનું મંદિર દેખાય છે મોટું બધી, તો ત્યાં આપણે જવાનું છે અત્યારે. અને આનું છે ને લોકેશન બહુ મસ્ત છે. જો અત્યારે આપણે જાય છે રસ્તામાં છે, મંદિરે પહોંચીને પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ. જો આ મંદિર છે ભાઈ, જો આ પ્રકારનું મંદિર છે. અહીંયાથી ઉપર ચડીને જવાનું છે. અને મંદિર છે જો આ બાજુ ક્યાંક મંદિર છે અને આમાં એક ફ્રી ટિકિટ 50 વાળી, 200 વાળી, 300 વાળીમાં અલગ, 500 વાળીમાં અલગ ટિકિટ છે. અને મોબાઈલ અહીંયા જમા કરાવી દેવાના છે. આ પ્રકારનું કંઈક મંદિર છે. અંદર અડધું બોલે ને અમને સમજાતું નથી. કંઈક મોબાઈલ જમા કરવાનો છે, કંઈક ટિકિટ લેવાનું કહે છે. 4-5 વાર પૂછ્યું, અમે સમજાતું નથી એટલે પછી અમે ટ્રાય કરીએ છીએ. દર્શન થશે તો ઠીક છે, બાકી પછી અહીંથી ભાઈ જય માતાજી કે જય ભગવાન કહીને આપણે જતા રહીશું. ત્યાં વિષ્ણુ ભગવાન છે અને વેંકટેશ્વર સ્વામી અહીંયા કહે છે. અંદર પણ એ જ છે. અને આમાં દર્શન છે ને 12:30 વાગે ઓપન થશે. થોડી વાર પછી અમને સમજણ પડી. થોડીક વાર પછી અમને સમજણ પડી કે દર્શન અત્યારે સમય નથી, 12:30 વાગે ઓપન થશે, પણ અમારી પાસે સમય નથી. એટલે અહીંયાથી જ આપણે દર્શન કરી લઈશું અને જોઈ લઈશું મંદિરમાં. બીજું જે ફર્યા જેવું એ ફરી લઈશું. બાકી મંદિર બહુ મોટું છે. એ આટો મારીને પછી આપણે અહીંથી નીકળી જશું આગળના સ્થળ ઉપર, કેમ કે આપણી પાસે સમય થોડોક ઓછો છે. તો મંદિર મસ્તનું છે, પણ આપણે અહીંયા થોડુંક સરખું રિસર્ચ કરીને હોય તો મજા આવે જોવાની. પણ આપણે સમજા વિચાર્યા વગર આવી ગયા. કેમ કે જો અહીંયા જો આ લાઈન છે બધી આ દર્શન માટેની, 12:30 વાગે ઓપન થશે. અહીંયા જો આપણે હાથી ને ગાયું તો જોયેલા કેવી મસ્ત છે. હા, આપણે ઓલું ટૂંકમાં પૈસા છે ને એના જેવું છે. અહીંયા જો એક ગરુડ ભગવાનનું છે સ્ટેચ્યુ. બીજી બાજુનો મંદિરનો ભાગ છે આ. અહીંયા એક છે ને ભાઈ હનુમાનજીનું બહુ મસ્ત મજાનું સ્ટેચ્યુ છે. અહીંયા આપણે દર્શન કરી લઈએ. હનુમાનજીના મસ્ત મજાના દર્શન કરી લીધા ને હવે આપણે જઈએ આગળ. બીજે શું જોવાનું છે આગળ જોઈએ. અહીંયા સારું એવું જોવાનું. ઓમ નમો વેંકટેશાય. ચાલો હવે છે ને આપણે અહીંથી વેંકટેશ્વર ભગવાનના આપણે બહારથી દર્શન કરી લીધા. અને બહાર જે ઘણા બધા સ્ટેચ્યુ હતા વેંકટેશ્વર ભગવાનના, ત્યાંના પણ આપણે દર્શન કરી લીધા. સાવ મંદિરે નથી ગયા કેમ કે આપણી પાસે સમય થોડો ઓછો છે. બીજી જગ્યાએ પણ આપણે જવાનું છે અને મંદિર ખુલતા હજુ અડધી કલાક જેટલો સમય લાગશે. એટલે આપણે અહીંથી અમે નીકળી જઈએ. સમજાવું, હિન્દી થોડુંક માંડ સમજે છે એમ. હા, એવું બધું છે ભાઈ. નેક્સ્ટ આપણે આવ્યા છે રામોજી ફિલ્મ સિટીમાં. અંદર જઈને જોઈએ કે આપણે શું શું જોવા મળે છે. વાહ, એક છે ને અહીંયા તકલીફ પડી છે. તકલીફ એ પડી કે અમે છે ને મોડા આવ્યા, અત્યારે બપોરના 2 વાગી ગયા. અને આ સવારે વહેલા આવ્યા હોય ને તો સરખી રીતના જોવાય. અત્યારે તો બધું મિસ થઈ જાય. આપણે 2000 રૂપિયા ટિકિટ છે, 1950 રૂપિયા ટિકિટ છે અને બધું મિસ થઈ જાય એમ. જે જોવાનું એટ્રેક્શન છે એ સારું. તો અત્યારે તો આપણે જતા નથી હવે, કેમ કે જે જોવાનું છે બધું જોવાશે નહીં. એટલે અહીંયા ખાલી આટો મારીને હોઈ જાય. ચાલો તો અમે ત્યાં તો નહીં મેળ પડે, ત્યાં અહીંયા ખાલી જોઈ લઈએ. હા, સમજી લેશું, કોકના વિડીયોમાં જોઈ લેશું આપણે કે મજા માણી લેશું. નેક્સ્ટ ટાઈમ હવે ત્યાં આવતા જ રહેવું આપણે. અઠવાડિયે 15 દિવસ એટલે અહીંયા પાછા આવશું, બરોબર? ત્યાં સુધી મને લાગે નાસ્તો કરી લેવાય તો કંઈક અમે ભાઈ અહીંયા જો. હા, જો ઢોસા એક પીસ આવું કંઈક ખાઈ લઈએ. એટલે આવે આલુ પરોઠા છે. ખાવાનું તો કરીએ, અત્યારે જોવાનું નહીં તો કંઈ નહીં. ખાવા જ આવ્યા હતા. ચાલો અંદરથી કંઈક લઈ લઈએ. તો અહીંયા પણ અમને મેળ પડે એમ નથી, કેમ કે વધુ પડતી વસ્તુ જોઈએ ને એ નોનવેજ છે. અને એટલે અમારે પછી પ્યોર વેજ ગોતીએ છીએ અત્યારે મળે તો. શું ત્યારે તો ફરી રિટર્નમાં તો આ રૂટ નહીં આવે. અને બાકી જોવું હોય ને તો આવતીકાલે ફરીથી આવવાનું. આખો દિવસ અહીંયા પાછો ખાલી ખોટો બગાડવો એના જેવું થાય. એના કરતાં અડધે આપણે પહોંચી જશું. ચાલો અહીંથી નીકળી જવાય. આપણે તો અહીંયા ખાલી નીકળી જ જવું છે ને. હવે એક્ઝિટ હવે આપણે એક્ઝિટ તરફ જ જવું છે.
એટલે અહીંથી નીકળી જાય. બહુ વહેલા આવી ગયા હોય તો મજા આવે એવું છે, મજા આવે એવું છે જોવાનું. તો વહેલા આવી ગયા હોય ને તો, પણ અમે આજે થોડોક વધુ સમય બગાડી નાખ્યો આડાવરામાં. સમયની કિંમત ન સમજીએ આપણે આજે. ચાલો હવે આપણે તેલંગાણામાંથી આંધ્રપ્રદેશ તરફ જાય છે ને રસ્તામાં જો અહીંયા આવી પ્રકારની એટલી બધી ગાય બળદું હતા ને અહીંયા જોવા મળ્યા છે. હા, પુષ્પામાં જે બળદું છે એના જેવા છે બધા ગાયું ને બળદું ને બધું જો અલગ અલગ જા છે ભાઈ. બધા ધોરા ફૂલો બાકી બધા હિંગડા ઉપર. બરોબર. અને અહીંયા છે ને બધાની ગાડીઓમાં છે ને જો બધાની કોકની ગાડીમાં આવી રીતના રંગોલી કરેલ હોય. જો આને કરેલ છે અહીંયા રંગોલી. પછી હા ઘણી ગાડીઓ જોવા મળ્યું, હવે નથી દેખાતું. પાછળ પણ કર્યો છે. જો પાછળ પણ કરે છે, મોરલો દોરેલ છે. જંગલ પાર કરીને આપણે આવ્યા છે અને અહીંયા જો વાંદરા જાજા બધા છે. અમારા માણસો જો અહીં શાકભાજી લે છે, કંઈક કુરા લાય કહે છે, પણ અમને સમજણ નથી પડતી. પણ અહીંયા માણ મેળ પડ્યો ડીલ કરે છે મોટી વાત શાકભાજીની. ચલો તો આજનો તો છે ને ઓલમોસ્ટ આખો દિવસ આપણો ગાડીમાં જ ગયો છે ટ્રાવેલિંગમાં, કેમ કે આ વિસ્તાર છે ને થોડોક વળાંકવાળા રસ્તા હતા ને જંગલમાં થઈને જવાનું ને એવું બધું છે. આંધ્રપ્રદેશમાં આપણે તેલંગાણામાંથી આંધ્રપ્રદેશમાં એન્ટર થવા માટે તો આખો દિવસ ગાડીમાં જ ગયો છે ને. હવે જો અત્યારે કંઈક કેટલા વાગ્યા 7:30 જેવું થયું છે, 7:30 જેવું થયું છે. હજુ આપણે કલાક જેવું થશે. કિલોમીટર ખાલી અહીંથી 25 કિલોમીટર જ છે. આના પછી નેક્સ્ટ અમારો સ્ટોપ છે ને એ ખાલી 25 કિલોમીટર જ છે, પણ એમાં પણ કલાક જેટલો સમય જતો રહેશે. હજુ જમવાનું બનાવવાનું બાકી છે. હવે આગળ જઈને જોઈએ શું કરવું છે એ. અત્યારે આપણે એક્ઝેક્ટ તેલંગાણા અને આંધ્રપ્રદેશની વચ્ચોવચ્ચ અત્યારે આપણે છે. થોડીક વારમાં આપણે આંધ્રપ્રદેશમાં એન્ટર થઈ જઈશું. તેલંગાણામાંથી હવે નીકળી જઈશું. આ પુલ છે, પુલ પાર કરીએ, નદી છે, નદીની ઉપર પુલ છે, પાર કરીને હવે આપણે જાય છે આગળ. टेम्पल है आते हैं बैक साइड अदर साइड और वेजिटेबल मिलता था. वेजिटेबल्स कॉम्प्लेक्स आएगा. ચલો આપણે આંધ્રપ્રદેશમાં એન્ટર થઈ ગયા ને અહીંયા છે ને આપણે મલ્લિકાર્જુન જે જ્યોતિર્લિંગ છે એના દર્શન કરવાના છે. અહીંયા એક સેવા સદન જેવું છે, અહીંયા આપણે એક રૂમ રાખ્યો છે, બહુ મસ્ત છે સુવિધા. જો અહીંયા હરણ ને બધું છે. અહીંયા એક આપણે રૂમ રાખ્યો તો મસ્ત. થોડીક વાર પછી તમને રૂમ પણ દેખાડું. અત્યારે અમારે માર્કેટમાં આટો મારીએ, માર્કેટમાં થોડુંક શાકભાજી કંઈક ઘટે છે તો લેતા આવીએ મળે તો. હું રમેશભાઈ જાય છે, બાકી બીજા રોટલીની તૈયારી કરે છે. અને ભાઈ અહીંયા સમજાવવા બહુ અઘરા પડી જાય, હિન્દી સમજે નહીં, ઇંગ્લિશ એ આપણે ભાવે પણ એનું ઇંગ્લિશ ને આપણું ઇંગ્લિશ થોડું અલગ પડી જાય, એટલે માણમાં સમજાય એમ થોડીક વાર લાગે સમજાવતા. 1 કિલોમીટર ચાલીને થોડાક માર્કેટ એરિયામાં તો પહોંચ્યા છે. અહીંયા અમે જોઈએ કે અહીંયા શું મળે. મળે પણ પૂછવામાં થોડીક તકલીફ પડે કે એમને સમજાવવા કઈ રીતના અમને. ચાલો એક અહીંયા બજાર તો આવી ગઈ છે. હવે આ બજારમાં ટમેટા ગોતવા, અમારે ટમેટા જોઈએ છે, છાશ જોઈએ છે, દહીં જોઈએ છે. એ તો અઘરું છે અહીંથી મળવું. ચાલો ફાઇનલી છે ને આપણે એક દુકાને અહીંયા છાશ તો ન મળી પણ દહીં મળ્યું છે. આપણે આની પાસે 10 થેલી હતી, 10 લઈ લીધી છે. હજુ 2 ક્યાંય મળી જશે, 2 આગળથી મગાવી છે. આવે પછી અહીંથી લઈને ભાગીએ. 15 રૂપિયાનું 40 ગ્રામ છે કંઈક. દહીં લઈ લીધું ને હવે છે ને આપણે ટમેટા ગોતવા માટે નીકળ્યા છે. હવે ટમેટા અહીં ક્યાંક માર્કેટમાં કીધા છે, જોઈએ મળે કે નહીં. એકને પૂછ્યું તો એ કે અહીંથી 1 કિલોમીટર દૂર ને એક કે 300 કિલોમીટર દૂર. આ કોમ્પ્લેક્સ છે, જો આ કોમ્પ્લેક્સનું કીધું વાંચતા આવડી ગયું. તો અમને આ લખેલ છે. અહીંયા માર્કેટ અહીંની છે ને, માર્કેટ બહુ મોટી છે. જો એ બંગડીની શોપ ને આ બધી શોપ ને એમાં હવે આપણે ટમેટા ગોતવા માટે નીકળ્યા છે. એકને ફોટો દેખાડીને પૂછ્યું કે આ વસ્તુ ક્યાં મળશે. એણે કીધું સીધા જાઓ. બંગડીઓ જોરદાર છે અહીંયા, ઓલા જીતુન મેળ પડી જાય. માર્કેટ જોરદાર છે, આપણે જોશું અત્યારે જોઈ લઈએ ને કાલે પછી જોશું ટાઈમ હશે તો. અહીંયા છે ને અહીંયા બંગડીની દુકાન બહુ મને દેખાય. જો અહીંયા છે ચારે બાજુ બંગડીની જ દુકાન છે. અહીંનું કંઈક બંગડીનું રાજ હોવું જોઈએ, પણ એ આપણે ખબર નથી શું રાજ છે એ, પણ છે કંઈક અહીંયા બંગડીનું. જો અહીંયા મેન મંદિર છે એ આપણે આવતીકાલે દર્શન કરવા આવશું, કેમ કે અત્યારે સમય પૂરો થઈ ગયો છે. અને બાકી બીજાને જેને દર્શન કરવાનું બાકી છે, ઘણા માણસો જો અહીંયા રોડ ઉપર પણ સૂતા છે. સવારે 4:30 વાગે મંદિર ઓપન થશે ત્યારે આપણે દર્શન કરશું. અહીં છે ને ચોખ્ખાઈ બહુ મસ્ત છે ભાઈ, અહીં ચોખ્ખાઈ બહુ જ સારી છે. હવે ટમેટા મળી જાય એવું લાગે છે. જો અહીંયા કીધું આ કોમ્પ્લેક્સમાં મળી જશે. આ કોમ્પ્લેક્સમાં ટમેટા મળવા જોઈએ. હવે આપણે કોમ્પ્લેક્સમાં અહીંયા નીચે જો યાર ટમેટા એટલે સાવ બેઝિક વસ્તુ બરોબર, પણ અહીંયા ટમેટા ગોતવા ભાઈ બહુ અઘરું હોય યાર. ક્યારના અમે અડધી કલાક થઈ ગઈ ટમેટા ગોતીએ. ચાલો તો ફાઇનલી ભાઈ છે ને આપણે મળી ગયા છે ટમેટા. અહીંયા અમે ભાવતા લઈ નહીં કરીએ એવું લાગે. જે કે લઈ લેવું. આ પ્રકારના અહીંયા શાકભાજી છે. માણ મળ્યા હો ભાઈ શાકભાજી. શું લે ટમેટા જ લેવા ને? ટમેટાનું કીધું કેટલો લેવું? અડધો લેવો કિલો પૂછી લે ને.
મળવા નથી ને 40 ના કિલો કિલો લઈ લઈએ હે તો લઈ લઈએ તો પૂછું 40 ના કિલો છે કિલો લઈ લઈએ દહીં તો આગળથી લઈ લીધું છે જો અહીંયા મેન મંદિર છે એવું અમને અત્યારે તો લાગે છે હવે આવતીકાલે જ્યારે દર્શન કરવા આવશું ત્યારે ખબર પડશે થોડુંક આપણે ચાલવું પડશે 1 કિલોમીટર જેટલું કેમ કે અહીંયા રિક્ષા છે ને આમ બહુ ફેરવીને લઈ જાય રિક્ષા અલાઉડ નથી બહુ ફેરવીને આપણે ચાલીને જાય તો જલ્દી પહોંચી જાય એમ છે 15-20 મિનિટ ચાલવું પડશે ચાલો તો ભાઈ 3 કિલોમીટર હાલી અને પહોંચી ગયા છે ને અહીંયા જો આપણું રસોઈનું કાર્યક્રમ પણ ચાલુ છે અહીંયા રોટલી બને છે આટલી રોટલી બની ગઈ છે ને હવે અહીંયા સેવ ટમાટર સબ્જી આજે સેવ ટમેટા લેવા ગયા હતા એટલે ખબર પડી ગઈ સેવ ટમેટાની સબ્જી બનાવવાની છે ચાલો પાણી થોડા ભરક્યા હતા એમાં છે દહીં અહીંની લોકલ કંપની છે પણ બહુ સારી છે 1983 જૂની કંપની છે 1983 ની આપણે અમૂલની હા એ છે બહુ જૂની 50 વર્ષ જૂની છે હે 10 નું નહીં 15 નું પેકિંગ મોંઘું છે અહીંયા ચાલો તો અહીં છે ને ભાઈ આજ માટે છાશ બને છે આપણે દહીં લઈને આવ્યા એની દિલીપભાઈ અમારા શાક બનાવે છે સાગરભાઈ અમારા છાશ બનાવે છે જીતુભાઈ શાકભાજી મોર્યા છે બ્લોગિંગ કરે છે ચાલો તો આજના ભોજનમાં છે અમારી પાસે રોટલી સેવ ટમેટાનું શાક મરચાં ડુંગળી લીંબુ અને પાપડ હવે આપણે જમીને આગળ મળીએ વાસણ ધોવામાં ચાલો તો મસ્ત મજાનું આપણે જમી લીધું છે ને હવે આવ્યો છે વાસણ ધોવાનો વારો વાસણ ધોવા માટે વર્ગી ગયા છે આજ આપણે વાસણમાં થોડોક બચાવ કર્યો કેમ કે પાણીનું થોડુંક સામેથી ભરીને આવવાનું અહીંયા ભાઈ ધોવાનું એટલું પાણી થાય એમ નહોતું એટલે પછી આપણે ઓછા વાસણ બગાડ્યા છે ચાલો તો અત્યારે રાતના 12 વાગ્યા છે આપણે જમીને તો 11:30 વાગ્યાની આજુબાજુ ફ્રી થઈ ગયા હતા હવે આપણે મલ્લિકાર્જુનના દર્શન કરવા માટે સવારે જ જશું વહેલા અત્યારે અહીંયા વિડીયોને એન્ડ કરી દઈએ જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ મસ્ત વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ આપણો રૂમ છે સવારે આપણે રૂમ ટૂરથી શરૂઆત કરશું ચાલો